ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા હાલ ધોરણ 10 અને 12 સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલ એડમિશનને મુદ્દે વિખવાદ ચાલી રહ્યો છે, જેને લઈને વાલીઓ અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યા। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં સામાન્ય પ્રવાહમાં એડમિશનને લઈને વિખવાદ ચાલી રહ્યો છે। તેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વાલીઓની મૂંઝવણ યથાવત જોવા મળી। પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એડમિશનને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યારે વાલીઓ પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશનની દોટ મૂકે તેવી એધાણ વર્તાઈ રહ્યા છે। પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેવી તૈયારીઓ કરવામાં આવી છે। સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવી રીતની વ્યવસ્થા શાળા સંચાલકો તેમજ તંત્ર દ્વારા કરવામાં આવી છે। પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ઓન એન્ડ એવરેજ વિદ્યાર્થીઓના પર્સન્ટેજમાં ઘટાડો થતો હોય છે। ત્યારે એમએસ યુનિવર્સિટીમાં હાલ સામાન્ય પ્રવાહમાં એડમિશનને લઈને ચાલતો વિખવાદ મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અસમંજસમાં મૂકી દીધા છે। ક્યારેક વાલીઓ દ્વારા એમએસ યુનિવર્સિટીના તંત્રને અનુરોધ કર્યો છે કે તેઓના બાળકોને જે વિદ્યાર્થીઓ વડોદરાના છે જેથી તેઓને પ્રાધાન્ય આપવામાં આવે, જેથી એડમિશનને લઈને તેઓની મૂંઝવણ દૂર થાય।